જો હું ને નીરા આજે મેચિંગ થઈ ગયું છે જેકેટનું. જો દીકરા જતા મારી દીકરી મેચિંગ થઈ ગયું છે. અને અમે આવ્યા છીએ નીરાની ફ્રેન્ડ માટે ગિફ્ટ લેવા બર્લિંગ્ટનમાં. એવું છે જો આ પિંક કલરનું પર્સ છે. પછી સમથિંગ પહેરવાનું એ એક્સેસરી કહેવાય. યા તો એ લેવું છે. વોટ શું લેવું છે ચાલ મને બતાવ. આજે તમે જે લેવું એ લઈ દઈશ. આ રહ્યું અહીંયા છોકરાના કપડાં એટલે આ લોકો પિંક જ મૂકી દેવો. જો નીરા આ બી આપી શકે, આ બહુ ગમશે આ બી આપી શકે તું. મને એને એને જો આ બી બહુ મસ્ત છે. સેમ તને જે સ્લીપર ના પહેરે એ. જો મને આ ગમી ગયું. જો તને આ ગમે તો 3 પીસીસ છે. જો નીરાની ગિફ્ટ લેવા આવ્યા તમે અને તમે જોઈ શકો છો ટ્રોલીમાં સમાતું નથી. આ છે ને બાયુની સેલ જોઈ જાય આ જોઈ જાય ને એટલે હમણાં તમને ચેક કરાવું હર્ષભાઈને કેટલા અમે ટી શર્ટ લીધા છે. ઓ માય ગોડ નીરા બહુ વધી ગયો મારો દીકરો એવું લાગે છે. અને આ આખું હર્ષનું ભરાઈ ગયું અને નીરાનું ખાલી આટલું રહી ગયું. અને અડધી પડધી રસોઈ કરીને એમ તો આવી છું હું. યસ અડધી પડધી રસોઈ બનાવીને તો આવી છું હું, પણ તો હવે જવું પડશે ઘરે. અને જો નીરાને પાછું આ ગમી ગયું છે. પેર તો નીરા બતાવું. વાવ ક્યુટ લાગે છે પણ ટુ બિગ છે. એવી સ્મોલ સેમ ગોતી લઈએ લઈ સાઈઝ. ઓકે ચાલો બતાવું હમણાં. હર્ષભાઈને આટલા ટી શર્ટ લેવાઈ ગયા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 બે પેન્ટ લીધા છે. બધું પહેરવું. યસ એ બધું પહેરવાનું છે આજે. તારે મારે દીકરો આજ બર્થડેમાં જવાનું છે ને તો આજે પહેરવાનું છે. તો હાલો હવે નીકળશું ને તો વધારે શોપિંગ થઈ જશે. ઇવન શૂઝ. અને અહીંયા જો આવી રીતે લખેલું હોય ક્લિયરન્સ, એટલે થોડો પ્રાઇસ માઇનર હોય, બહુ તો ન જ હોય પણ થોડી હોય. એટલે કીધું ચાલો જોઈ લઈએ. અને તમને મેં પહેલાં વાત કરી એમ કે મને ક્લિયરન્સ લખેલું હોય તો વધારે ઇન્ટરેસ્ટ લાગે જોવાનું. નીરામાં પિંક એક કેપ નથી. તું પિંક ક્યાંથી લઈ આવી? આ ચેન્જ કરવી પડશે. આ બહુ બીક છે. મમ્માને આવી રેવડી છે. જો મને આવી રેવડું છે. ઓકે બે સેમ જ છે મારો દીકરો. જો હા મારું નીરાબેન ઊંચું થતું નથી હોય એનાથી આટલું જબરું છે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ટી શર્ટ લાવી છું તારી માટે.